આમ તો શૌર્ય રસઈ તો રાજપૂતોની ગળથુથીમાં છે સાહેબ. શૌર્ય રસ રાજપૂતોની ગળથુથીમાં છે. દરબારના દીકરાને શીખવાડવાનું ન હોય, તરવાર કેમ પકડવીને આવડતું જ હોય, પણ સમય પ્રમાણે કલમ પકડવાની જરૂર છે. અહીંથી મહેમાનોનું સ્વાગત યશપાલસિંહ રાઠોડ, વિજયરાજસિંહ રાઠોડ અને જયદીપસિંહ જાડેજાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. હવે ઘડીક બે જાઓ, આમાં કઈ હવે કઈ પૈસા નહીં ઉડાડવા પડે, બે જાઓ ઘડીક બીજા. ઘડીક બે જાવ અને આમ શાંત થઈ જાવ, ઘડીક શાંત. 2-2.5 આમ તો અંત વાગી ગયા, શાંત થઈ જાવ ઘડીક. પણ રાજપૂતનો દીકરો, હું આપને વાત એ કરતો હતો કે સુરવીરતાની ગળથુથીમાં છે, પણ રાજપૂતનો દીકરો પ્રસન્ન એટલો હોવો જોઈએ, કરુણતાથી ભરેલો એટલો જ હોવો જોઈએ રાજપૂતનો દીકરો. સાહિત્યના 9 રસ છે, 9 રસ રાજપૂતની ગળથુથીમાં સાહેબ. ત્યારે જ રાજપૂતોના ક્ષત્રિયોના ઇતિહાસ લખાણા છે. ઇતિહાસ કોઈ દી વડાપ્રધાનનો ન લખાય, વડાપ્રધાનના કોઈ દી ઇતિહાસ ન લખાય, એના 2-4 પાનાના પાઠ લખાય. વડાપ્રધાન મરે એટલે એ ક્યાં જન્મ્યા હતા, કેવું જીવ્યા હતા, કેટલું ભેગું કર્યું હતું, એ 2-4 પાનામાં આવી જાય સાહેબ. કોઈ સંત મરે તો એની 25 પાનાની કથા લખાય, પણ કોઈ લવર મુશિયો રાજપૂત મરે તો એની તો હજારો પાનાની ગાથા લખાય સાહેબ. રાજપૂત એટલો નાનો નથી, 5-25 પાનાની મારી પાસે હમાઈ જાય. 25 પાના સુધી તો એને દુવાને ગળેરાટી ધાલે દુવા છંદની વાર્તાની તો પછી શરૂઆત થાય સાહેબ. હા, એટલે અમારો કાક લખે છે રાજપૂતો માટે સાહેબ કે નાવ મજદાર રાજપૂતનું તોય રાજપૂત હા હજી લેર કરતો. હવે લોકશાહી આવી છે સાહેબ, આપણું નાવ મજદાર આવી ગયું છે, આપણા દેશે વૈયા ગયા ને વેસે વૈયા ગયા છે, છતાંય રાજપૂતનો દીકરો મોળો નથી પડ્યો સાહેબ. હા, એનું હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ મજૂરી વર્ગના ઇતર સમાજનું આપણો ગામમાં ઘર હોય તો જોજો, એક ઘરમાં 10 જણા કામ કરતા હોય, રોજના 200 રૂપિયા લખે 2000 રૂપિયા લઈ આવતા હોય, પણ છતાંય ગામ મૂકીને વયા જાય છે સાહેબ. ગામ ખાલી કરીને વયા જાય છે. પણ રાજપૂતનો દીકરો એક જ રડતો હોય ને 10 ખાતા હોય તો રાજપૂતાણી કોઈ દી મૂળ કરવા ઘરની બહાર નીકળી નથી. ભલામણા આ ભગવતીના રાજપૂતની માથે 4 હાથ છે, આથી મોટું પ્રમાણ બીજું કયું હોય સાહેબ. એ રાજપૂત એટલે અમારો કાગ લખે કે નાવ મજદાર રાજપૂતનું તોય રાજપૂત હા હજી લહેર કરતો. અરે દેશ જેનો ગયો, વેશ જેનો ગયો, તોય મૂછ પર હજી હાથ ધરતો સાહેબ. આ રાજપૂત સાહેબ ગેંગે ફેંકે રાજપૂત ન કરે સાહેબ. હા, વળે નહીં કાંઈ દુનિયામાં ગેંગે ફેંફે કરવાથી તો શણગાર મર્દોનો ઘડીક સજી લ્યો તો મજા આવે, અને મજા કहीं ઓર આવે. દાદ કાયર વેશ મૂકીને કાળની સામે કદમ 2 ભરી લ્યો તો મજા આવે સાહેબ. રાજપૂતોએ કાળની સામે કદમ ભર્યા ને ત્યારે એના ઇતિહાસ લખાણા છે સાહેબ. એવું હાલારની ધરતી માથે જ્યારે લોક ડાયરાનો કાર્યક્રમ હોય ત્યારે એકાદી સાખી આપણે ગાવી, પછી એકાદું સંત સપાખરું ગાવી, પછી કાર્યક્રમની શરૂઆત કરવી. ચા પાણી પી લીધા ને? બસ તારે. મઠ બ્રોડ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગર્જતી જલનિધિ જ્ઞાન ચરણી, એવી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આ ધરતીના માઢોળા નર નારી કેવા દેવેશભાઈ. તો કે રસિક હૈડાલ સે મર્મ મુખ મંડલે માનવી મીઠડા પ્રેમ ભીના,
પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના સજલ ઘનરાજમાં ઝબકતી વીજસી ઘૂંઘટે મલકતી લાજ રમણી એવી ભારતી ભોમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય હાલાર ધરણી હાલારની ધરતી કેવી સાહેબ પાછી એ અમારો કવિ લખે છે કે હાલો ને જાય દ્વારકા જ્યાં મોટું ધામ જાતા જાદવ ભેટશે ને વળતા રાવળ જામ ભલામણ ઈ હાલારની ધરતી માથે અમારા દોલભા બાપુ જેપી જાડેજા સાહેબ પિન્ટુભા ઝાલા હરદેવસિંહ બાપુ મેમાણા અમારા જયવીરસિંહ ચુડાસમા એવા તમામ મહાનુભાવો કરણી સેનાના હોદ્દેદારોને આપ સૌ જે અહીંયા ઉપસ્થિત છો તમામે અહીં ખૂબ ખૂબ સહકાર આપ્યો છે અને તમામનું આ કરણી સેના સ્વાગત કરે છે એકદમ જોરદાર તાળીઓનો ગડગડાટથી આપણે કરણી સેનાને વધાવી લ્યો સાહેબ. અને ગાય માતાના લાભાર્થી સાહેબ હો ગાબરડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એને આત્મા સાહેબ. ગાય માતા એટલે આપણી માં છે. હિન્દુ શાસ્ત્રમાં આપણી 3 માં, એક જન્મ દેનારી માં પૈપાન કરાવીને આપણું પોષણ કરે, એક ગાય માતા દૂધ આપીને આપણું પોષણ કરે અને એક ધરતી માતા અનાજ આપીને આપણું પોષણ કરે. એવી ગાય માતા માટે પુરસ્કારના જ્યારે આપણે અહીંયા કાર્યક્રમ કર્યો હોય ત્યારે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં એકાદા દુઆ છંદ, જોકે મારો ગાવાનો વિષય નથી, તમને મજા નહીં આવે ઘડીક કઠણ થઈ જજો ઘડીક, કેમ કે આ ધંધો એવો ચાલ્યો છે ને એટલે અમારે ગાવું તો પડે જ. અને ઝવેરચંદ મેઘાણી, દુલ્લા કાક ને આ કવિઓ મહાકવિઓ બધા મહાપુરુષો છે ને એ અમારા ઈષ્ટદેવ છે સાહેબ. એને જ્યાં સાહિત્ય લખ્યું ને એની ઉપર અમે રોટલા રળી ખાઈએ છીએ, એટલે અમારે એકાદા યાદ કરવા પડે અમારા ઈષ્ટદેવોને સાહેબ. મને તો આ પેટી વગાડતા નથી આવડતું. આમાં સૂર આવે, બોલો આ બધા કહે છે આમાં સૂર આવે, સારે ગમે પધનીસા મનીષા સાની રે, આવા સૂર આવે આમાં. મને તો વગાડતા નથી આવડતું, કેમ કે આ કઈ અમારો ધંધો નથી સાહેબ. હા, અમારા ગામમાં વાવણી ટાણું થયું ને હમણે, તમારા કાકાના હાથીનો દાંતો ભાંગી ગયો. એક આપને વાત કરી દઉં વચ્ચે, દાંતો ભાંગી ગયો ને એટલે અમારા કાકા હુતરને કોઠે ગયા કે આમાં દાંતો નાખ. તો હુતર કે મારા માં ગુજરી ગયા છે, મારા માં બીમાર છે ને એટલે હું નાળ ચાલીને બેઠો છું, બાપુ હાંજે દાંતો નાખી દો. અમારા કાકા કે આમાં હાંજ હાલે, આ ખેતર હુકી જાય, દાંતો નાખ. તો ઓલો કે મારા માની નાડ ચાલીને બાપુ હું બેઠો છું ને, મારા કાકા કે લાય તારી મારી નાડ હું ચાલું લાય. તો અમારા કાકા કસ કાવીને કાંડું ચાલ્યું હો, ડોશમાં લોહી હરતું ફરતું થઈ ગયું બંધ, પણ ડોશમાં સીધા આવ્યા સ્વર્ગવાસમાં. 15 મિનિટ થઈને દાંતો નાખીને હુતર આવ્યો, એ કે લ્યો બાપુ તમારું પૂરું. તો અમારા કાકા ડોશમાંનો હાથ હેઠો નાખીને કે લે તારી માનું એ પૂરું કે. એટલે આ તો જેનો વિષય સાહેબ, આપણો વિષય નથી, પણ ગાવાનો મારો વિષય નથી. પણ મારે એક ગામે મેં અખતરો કર્યો, બોલો મેં ભજન ઉપાડ્યું, મેં કીધું ભાલાવાળા મારી ભેળે રહેજો, તો બધાએ ફાળો કરીને મને આપ્યો. મને કે કાલથી બાપુ ઘેરે રહેજો કે. પછી આપણે ગાવાનું બંધ કર્યું છે. હા, એક જણો મને કે તમારા કલાકારના ગળામાં રાગ બહુ સારા હોય. મેં કે અમારા ગળામાં રાગ હોય પણ કુટુંબમાં રાગ ન હોય પાછો. હા, હું મારા કાકા 35 વર્ષ નથી બોલતા, દેવેશભાઈને ખબર છે. દેવેશભાઈ સમાધાનમાં આવ્યો, બિચારો બહુ મીઠ્યો હે, પણ અમારા કાકા માન્યા જ નહીં, બોલો. હા, બસ બેને માન્ય હોવું જોઈએ ને. સમાધાન કેવું એમને મૂક્યું, મને કે રાતે 12 વાગે મારા ઉતારે તારે એકલા આવવાનું સમાધાન કરવું હોય તો. હવે 12 વાગેથી ફૂલ થઈને ઢીમ બેઠા હોય તો આપણું ઢીમ ઢાળી દે, બીજું કંઈ જવાય? મેં કાકા આવું સમાધાન ન હોય, આ તો હાવ રવાના કરવાની વાત છે. સેમસંગ મોબાઈલ J2 ખોવાયો છે, જેને મળ્યો હોય તે આપી દેવા વિનંતી. સેમસંગ J2 મોબાઈલ. અને ચાનું જો અહીંયા હોય તો પછી અમારા સાજિંદા માટે મોકલજો, મારી ફ્રીજમાં મૂકી દેજો, પછી પ્રોગ્રામ પૂરો થાય પછી પીશ. એટલે જો કે ગાવાનો મારો વિષય નથી, પણ અમારા નિયમ પ્રમાણે ગાવું જોઈએ, એટલે ઘડીક સહન કરી લેજો. વગાડો ઝોલતા. જોગીંદ ચટાળા ભૂરી લટાળા ચાર ચટાળા ને ચરચાળા. ભરતસિંહ ગોહિલ એલસીબીમાં રાજકોટ છે, અહીંયા કાર્યક્રમમાં આવ્યા છે. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો અમારા ભરતસિંહ. એક મળવા જેવો માણસ હો સાહેબ, મળવા જેવો માણસ. અને અમારે પિન્ટુભાઈને આમ તો ઘડીક ઉભો રહ્યો, આમ તો અમારે પિન્ટુભાઈનો મારે ફોન આવ્યો, બોલો હું મોરેર બાપુ બેઠો દિવાળીને દો.
મને કહે હમણાં ક્યાં છો? મેં હમણાં તાણીમાં છું. તો મને કે 28 તારીખ ખાલી છે. મેં કે આખા વરહની ખાલી છે. મારે હાળું એવું થયું છે ને, ભગવાને સર્કિટ ગઢવીની ફિટ કરી છે, પણ દેહ દરબારનો દીધો છે. તે બોલ્યા વગર રહેવાતું નથી, પ્રોગ્રામ હાટું કોઈ બોલાવતા નથી. બોલો, એવું થયું મારે. પણ પિન્ટુભાઈનો ફોન આવે ને સાહેબ, ગુજરાતનો એક કલાકાર એવો નથી કે જે ના પાડી શકે. કારણ કે એનું સમર્પણ બોલે છે સાહેબ, એનું બલિદાન બોલે છે, એની ધાક નથી બોલતી. રાજપૂતોની કોઈ દી ધાક ન હોય, રાજપૂત કોઈ દી એન્ટ્રી પાડે નહીં, એની એન્ટ્રી તો પડી જાય સાહેબ. જોગિંદ ચટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ને ચલચાળા ડણકાઈ ડાઢાળા સૈહણ બાળા તો ધાતાળા ને દૈતાળા. વાહ વાહ. જોગિંદ ચટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ને ચલચાળા ડણકાઈ ડાઢાળા સૈહણ બાળા તો ધાતાળા ને દૈતાળા. મોટા માથાળા ગજવે ગાળા હિરણિયાળી હુંકારી. મોટા માથાળા ગજવે ગાળા મોટા માથાળા ગજવે ગાળા હિરણિયાળી હુંકારી. રણલ કરે જો બરવાળી નદી રૂપાળી નખરાળી જઈ નદી રૂપાળી નખરાળી. વાહ વાહ કોઈ સાહેબ વાહ. વાદળમાંથી વીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાનો શણગાર જબુકે. જોગિંદરની જાળ જબુકે વીરતની જંજાળ જબુકે. જોગિંદરની જાળ જબુકે વીરતની જંજાળ જબુકે. ટમટમતી બે જોત જબુકે સામે ઊભું મોટ જબુકે. પૈસા પૂરા. આ જે કઈ રકમ આવશે ને પિન્ટુભાઈ, અરે ઉડાડવાના તો બાપુ ભગવતી પૂરા ન કરાવે મારા વાલા. 1 કલાકમાં 50 લાખ ઉડાડતો એ મરદ કેવો હશે? હે, જાત જાતના બુટાની કિનારી છાપતો કઈ હશે, અને અબજોનો આડતિયો દિશે હિસાબો સૌના રાખતો કઈ હશે સાહેબ. હે, આવા મર્દો રાજપૂતો કેવા હશે? અમારા દેવેશભાઈ તો સુંદર વાતો કરી. આમ તો જો હું તો હાસ્ય કલાકાર છું, મારી પાસે કોઈ જ્ઞાન બાન નથી, અને મને એવું લાગે છે કે જ્ઞાન દેવાની કોઈ જરૂરી નથી, બધામાં છે. હું તમને કહું મને 5 લાખ રૂપિયા આપો, તમે આપી દેશો? તમને ખબર છે કે આ ન દેવાય, જ્ઞાન બધામાં છે સાહેબ. પણ આ વાતોને જે અમારા સાહિત્યકારો આ જગતના ચોકમાં જીવતી રાખી છે ને સાહેબ, મોતીના દાણા જેમ વીણી વીણીને માલપા પ્રાણ પૂરી પૂરીને જગતના ચોકમાં જીવતી રાખી છે ને, એ અમારા સાહિત્યકારો માટે જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. આ એટલું હેલું નથી હો, આ વાતો ગોતવી એટલી હેલી નથી સાહેબ. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों का सोया हुआ भावों को जगाते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, जहाँ रवि नहीं जाते, वहाँ हम कवि जाते हैं साहेब. ત્યારે આ વાતો મળે છે સાહેબ. હા, એટલે મારો કહેવાનો ભાવાર્થી કે એકની એક વાતો કરે છે બધા, એકની એક સાહિત્યકારો વર્ષોથી વાતો કરે. હાલો આ રાણાની રીતે આ બધી વાતો આપણે વર્ષોથી સાંભળવી છે ને. આ ગીતો ગાવાવાળા બધું એકનું એક કાયમ ગાય છે, ભજન ગાતા એક લોકગીત એકનું એક ગાય છે. અમે હાસ્ય કલાકારો એકની એક જ વાતો કરવી છે કાયમ, છતાંય તમે સાંભળો છો. એનું કારણ શું ખબર છે? આપણું જ આપણને ગમે સાહેબ. હા, તમે પીઝા બર્ગર કે પાણીપુરી ખાવ ને પણ બાજરાનો રોટલો ન ખાવ ને ત્યાં સુધી કોઠામાં ટાઢેક ન વળે સાહેબ. આપણું જ આપણને ગમે. હા, ત્યારે આપણે સાહેબ અમારા તમે હિન્દી પિક્ચરો 200-250 કરોડના ખર્ચે ઉતરે છે, પણ 8 દી ટોકીજમાં નથી હાલતા, અને આપણા ડાયરા 100 વર્ષથી હાલે છે સાહેબ. આપણું જ આપણને ગમે. હા, આ ફિલ્મ ગમે એટલા ખર્ચે ઉતરે ને તો એ અઠવાડિયું ન હાલે ટોકીજમાં. હા, હું તો કોઈ દી જોતો જ નથી ફિલ્મ, ટીવીમાં તે ટીવી જ ન જતો ને કોઈ દી. હા, અને મારા દીકરાને નથી જોવા દેતો. એક દી નાનો એવો હતો ચંદ્રદીપ, આ ઘરનો ડાયરો છે કહું. આમ તો છોકરાને જે કરતા હોય ને કરવા દેવાય હો પાછું. હા, તો એક દી આવ્યો, મને કે પપ્પા ટીવી જોવું. મેં ન જોવાનો, મારી પાસે બેજા, ટીવી જોઈ બગડી જવાય કીધું. મારી પાસે બેજા. છોકરું હરખું બેહે મીંડું પ્રશ્ન મને પૂછવા. મને કે પપ્પા આપણે ઘરમાં 5ના 5 જ રહેવાના. મેં કેમ, કોણ 5? તો મને કે હું, તમે, મારી મમ્મી, બેન અને બિલાડી, અમે એક મીંદડી પાળી હતી. 5ના 5 જ રહેવાના કે? મેં ના હું બજારમાં જઈશ ને તારી હાટું કૂતરો લેતો આવીશ, 100 થાશું. તો મને કે કૂતરો લાવશો તો મીંદડી જતી રહેશે, 5ના 5 જ રહેવાના ને મૂળ કે.
મેં નાના કીધું તું મોટો થાય ને એટલે તને લાડી લાવી દઈશ. તમે કે લાડી આવશે તો બેન હારે હોય જશે, હું તો 5 ના 5 જ રહેવાના ને. મેં ના ભાઈ ના કીધું તારા સંતાન થાય છે ને, દીકરો થાય છે એટલે આપણે 100 થઈશું. મને કે દીકરો થશે તો પપ્પા તમે જતા રહેશો, હું તો 5 ના 5 જ રહેવાના ને કે. મેં કહું પોતા ટીવી જોતા એટલે છોકરા કરે કરવા દેવું. દાંતાવાળા બાપુ કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા બાપુ તરફથી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીનો ગડગડાટ થયો. હા દેજો સાહેબ, આ દેવા જેવું ઠેકાણું છે, વરહવા જેવું ટાણું છે ને અત્યારે તમારી પાસે 2 નંબરનું નાણું છે. અને અહીં જે કાંઈ રકમ આવે ને સાહેબ, એમાંથી 1 રૂપિયો અમે 1 કલાકાર ઘરે લઈ જવાનું નથી. અમને દોલભા બાપુ અને લીધા વગર જવાના નથી. અમને જે કાંઈ દેશે ને દોલભા બાપુ એમનું પ્રાઇવેટ પેમેન્ટ આપશે, આમાંથી 1 રૂપિયા આ બધો ધર્મમાં વપરાવાના છે સાહેબ. એટલે તમે દેજો. હા, કેમ કે અમારે મને તો આ સુઈટેકમાં રસાઈ નથી. અમારે હવે 5-5 લાખ રૂપિયા વીઘાના થઈ ગયા છે ભાલમાં, અને ઘણી જમીન છે વેચ્યું. હા, મેં તો દેશીની કોથળી હાટું બહુ ફાંફા માર્યા હતા. આપણે આમ તો આનંદ કરવો, આ પ્રસંગ આનંદનો છે પાછો, ઘડીક આપણે આનંદ કરવો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થી કે હું કોઈ દી ટીવી ન જોઉં, પણ એક દિવસ મેં ટીવી ચાલુ કર્યું તો ઋતિક રોશનનું ગીત આવ્યું. બોલો, મેં એસા ક્યું હું, મેં તારી માને પૂછ, તું મહારાષ્ટ્રમાં અમે સૌરાષ્ટ્રમાં આવે, અમને શું ખબર હોય. એનું પૂરા ગીત કેવા આવે છે તમે જોત કરો. આપણે જે જૂનું સંસ્કૃતિ હતી ને એ આખી આ સાહિત્ય કરો હજી જીવતી રાખી છે, સારું છે. જૂની સંસ્કૃતિ સાહેબ આપણી વિસરતી જાય છે. હે, અત્યારના ગીત કેવા, જૂના ગીત તો સાહેબ આપણે હજી રેડિયામાં આવે તો આપણને સાંભળવાનું મન થાય. એક કડી સંભળાવ્યું છે આપણે, હે ઘડીક રે. અત્યારના ગીત કેવા સાહેબ, બોમ્બે છે કઈ દિલ્હી, દિલ્હી છે કઈ પૂના, પૂના છે કઈ પટના, ફિર ભી ના મિલા સजना. મેં કહું આટલું બધું રખડી તમારે ભાલમાં આવતી રહી હોત તો હમણાં કેટલાય સજના રખડાશ. બોલો, સજના તૈયાર ન થાય હું તમ તારે પણ કીધું આવતી રહેજે ભાલમાં. પણ આ ગીત કોણ લખે બોલો? પાછું ઐશ્વર્યાબેન નું આવ્યું, લીંબુડા લીંબુડા લીંબુડા, ચોટા ચોટા કાચા કાચા લીંબુડા લાઈ દો લાઈ દો લાઈ દો. લે મેં બેન તને આટલા બધા લીંબુ ભાવતા હતા, અભિષેક ને હું કામ ફર્યા? આ જામનગરમાં લીંબુની વાડિયું છે, તાર મગવાઈ ન પડે. આમાંથી કોકને હેર ફર્યો તો પોટકે મોટે કરી આવે. આવા ગીત પાછા બોલો, લીંબુડા ના પાછા. અને આપણા લીંબુડા હિન્દી હુંદી પહોંચી ગયા આંતરરાષ્ટ્રીય. લીંબુડા મૂળ આપણા દિવાળી બેન ભીલે ગાયેલા, પણ ઓલા લીંબુડા છે ને એ 100 મહિને ભૂલી ગયા, હવે કોઈ સંભાળતું નથી. અને સાહેબ આપણું જ આપણને ગમે. દિવાળી બેન ભીલે ગાયેલા લીંબુડા હજારો વર્ષ સુધી હજી ગવાશે. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં, હેજી મારો અઠીલો ઝૂલે દરબાર રે વાલામાં. આ લીંબુડા આપણા. વાહ ઉસ્તાદ, વધાવો. અમારા પાછા ઉતાવળા બહુ હોય, સમજ્યા? એને મારે કેટલા પ્રોગ્રામ કર્યા છે, એને ખબર છે કે આ નથી ગાતા આવડતું તોય કરે તમારે. બેઠો અમુક અકોણા હોય, તમે જોજો આપણે ગામડામાં જોજો ખાસ. એક જણો કંઈક ભગવતીનો ભગવાનનો માંડવો કંઈક થાંભલો ખોડે ને તો બીજો આવીને કાઢી નાખે, મને પૂછ્યું તું. આવું હોય. મારે કહેવાનો ભાવાર્થ કે આજે આપણે એક જૂની સંસ્કૃતિ હતી ને સાહેબ, આ દેવેશભાઈ યાદી ખૂબ કરાવી છે, પણ હું આપણે એ વાત કરું, એક મજા હતી સાહેબ ગીતોની. આપણે હા એક તો તમને સંભળાવું. વગાડભાઈ બોલો, કજરા મોહબ્બત વાલા ધૂન વગાડ. જોજો તમને ધૂન વાગે તોય મજા આવશે તમને. હું ગઈશ નહીં હો ધૂન સાંભળવાની. वाला अखियों में ऐसा डाला, कजरे ने ले ली मेरी जान।
लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान हाय रे मैं तेरे कुर्बान एक परदेशी मेरा दिल ले गया जाते जाते मीठा मीठा गम दे गया हे कौन परदेसी तेरा दिल ले गया मोटी मोटी अखियों में आंसू दे गया બોલો મજા આવી તમને તો જોરદાર તાળીનો પ્રયાસથી મને વધાવો પધારો પધારો વગાડો વગાડો આવી વગાડો परदेसी मेरा दिल ले गया जाते जाते मीठा मीठा गम दे गया हे कौन परदेसी तेरा दिल ले गया मोटी मोटी अखियों में आंसू दे गया सब परदेसियों की यही है निशानी अखियां मिलाई और शीशे की जवानी मंगल भवन य मंगल हारी तब उत दशरथ अजिर विहारी तुम मम प्रिय भरत समभाई गद गद गिरर नयन बहनीरा मोटी मोटी अखियों में आंसू दे गया સાહેબ આ લોક ડાયરા છે ને મારે કહેવાનો ભાવથી કે આ આપણી ગામડાની સંસ્કૃતિ છે સાહેબ ગામડું કેવું હોય કે બળદ ગાડાને વળી પાડા હોય વ્યવહાર હવના જાડા હોય નાનું અમતું મકાન હોય મકાનને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય સાહેબ હા અહીં અમુક ડાયરો ભલે પીતા હોય પણ ઘરે જગદંબા સીતા હોય હા અહીં અધર્મથી બધા બીતા હોય ને ઘરે ઘરે રામાયણની ગીતા હોય એ આપણું ગામડું સાહેબ હા ગામડાની સંસ્કૃતિ આ લોક ડાયરામાં હોય અને આપણે અહીંયા તમે જો ને મર્યાદા કેટલી છે આપણે ગામડાની એક બાજુ બહેનો બેઠા છે એક બાજુ ભાઈઓ બેઠા છે આપણી મર્યાદા છે ને હા શહેરમાં આવું જાદુ નથી અમારા હોલમાં કાર્યક્રમ હોય ને એ મારા બેટા છોકરા આમ જો આ સોમનાથ ને ઘેલા સોમનાથ ને બધા આવ્યા છે એવા નામ હોય એક જણ કહ્યું કે બેઠો હતો ને તો એને દીકરો આવ્યો મને કહે બાપુ મારો દીકરો મેં કહ્યું નામ તમને કે સોમનાથ મેં સારું પવિત્ર નામ ઘડીક થયું ને તો બીજો નાનો એવો આવ્યો પાણકો મારીને ટીવીને કાચ ફોડી નાખ્યો મને કહે મારો નાનો દીકરો મેં એનું નામ તમને કે ઘેલા સોમનાથ એ હવે ઘેલો હતો એટલે મારો કહેવાનો ભાવાર્થ કે ગામડું સાહેબ શહેરમાં આવું નથી બહુ જાજુ મર્યાદાનું હવે અમારા હોલમાં કાર્યક્રમ હોય અમને ખબર હોય સાહેબ હા અહીંયા આપણે માતાઓ બહેનો ભાઈઓ બધા અલગ અલગ બેઠા હોય અહીંયા બધા ધતુરો ને ધતુરી પાસે પાસે બેઠા હોય હા અને અમે કંઈક જોક્સ કહ્યું ને એટલે ધતુરીને ઘરવાળીને પૂછે સ્મિતા બાપુના જોક્સમાં હસવું છે લે તમે શું હાંઠિયું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી આ સ્મિતુડી અમને ધંધે લખાડે હો દેવાયતભાઈ મારા આમ આ તો આપણી સંસ્કૃતિ છે સાહેબ હા ગામડું છે અમે આ બધા સાક્ષી છે મારા કલાકારો સાહેબ અમે આફ્રિકા ગયા ને આફ્રિકા પિન્ટુભાઈ વહી ગયા
હે તે પણ આમ આમ પટમાં આવો ને કઈ પટમાં અમુક માઢુડા માણવીને ભાળવીને તોય અમારામાં અંદરથી વાતું નીકળે બધી. હે આપણો સમાજ તો બેઠો જ છે. પણ આફ્રિકા સાહેબ અમે ગયા હતા ને આફ્રિકાની કાળી બાયુ નો અમને સમજે કે નો અમારી ભાષાને સમજે, આ બધા સાક્ષી છે એના. પણ મૂછું ઉપર ઓળગોળ થઈ ગઈ હતી સાહેબ. હા, ફોટા પાડવાની લાઈન લાગી હતી સાહેબ, લાઈન. કાળી બાયુની લાઈન લાગી હતી, લાઈન. પણ એ બધી પરજા હાવ કાળી હતી, પછી આપણે ઓળગોળ ન થયા. એ ભલે મૂછું ઉપર થઈ. વળતા પ્લેનમાં ભાગ્યો પૂજ્ય મોરારી બાપુની હારે. પણ મારો કહેવાનો ભાવ સાહેબ, આ છે ને ક્રેઝ જો આપણા ક્ષત્રિય સમાજમાં કહેવાની જરૂર નથી સાહેબ. આપણે તો મૂછુનો હોય જ, રાજપૂતના દીકરાને લવર મૂછ્યો જ કહેવાય છે અમથું ઇતિહાસમાં. પણ અમુક સમાજમાં હવે ફેશન નહીં સાહેબ, ડામર રોડ કરી નાખ્યા આવું બોલો. હા, અને પાછા બાયુની માથે નાખે. બાયુ કોઈ લાશ નથી કાઢતી, નેવે મૂકી છે, પણ ને બાયુને જ મૂકી, નેવે આપણે મૂકી હતી. આઘે આવતા જ મોટે મૂછ જ ન હોય. અને હવે સાહેબ હાયલું એવી થઈ ગઈ છો. બેનોને આગેથી એમ થાય કે આપણી જેવા કોઈક સવિતા બેન આવે છે, પાણી આવે તો સવો નીકળે, પણ પછી શું લાશ કાઢવાની? આ બધી મર્યાદા છે સાહેબ. હા, મૂછુની મર્યાદા છે. અમે ઊભા હોય ને શહેરમાં ઊભા ને, પધાર પધાર બાપુ, પધાર પધાર. અમે દોલભા બાપુ જેવા, અમારા પિન્ટુભાઈ ઝાલા જેવા, આવા આપની જેવા મહાપુરુષો ગામ દીઠ એક જ હોય ને સાહેબ, એક જ. પછી આખું ગામ ભલે અમારી જેવું હોય, પણ એક જ હોય ને આવા મહાપુરુષ. હું દાવા સાથે સાહેબ આપને કહું છું કે પોથી પડને से ज्ञान नहीं मिलता, मंदिर जाने से भगवान नहीं मिलता, अरे पत्थर को तो लोग इसलिए पूजते हैं कि पूजने लायक ऐसा कोई इंसान नहीं मिलता साહેબ. હા, એવા સુંદર અહીંયા જ્યારે કાર્ય કર્યું છે ત્યારે હું આપને વાત એ કરતો હતો કે અમારા ફોટા પાડવાની શહેરમાં બહેનોય ફોટા પડી જાય બોલો. હવે તો ક્રેઝ થઈ ગયો ને, મોબાઈલ બધા પાસે આવી ગયા છે. હા, અને અમે ના પાડીએ કે સાહેબ, કેમ કે કલાકાર તમે અમને મોટા બનાવો છો, અમે મોટા નથી હો, કલાકાર કોઈ મોટો નથી. હા, અમે જ્યાં પેટ્રોલ પંપે ક્યાંક હેઠે ઉતરવીને ફોટાની પાડવાની લાઈન લાગતી હોય ને, એનું કારણ તમે છો સાહેબ. તમે અમને બહુ મોટા બનાવો છો, ફોટાની લાઈનો લાગે છે, ઘરે તો ટીંગાડવાની ના પાડે છે. એ અખતરો અમે કર્યો છે. હા, એટલે આપ તમે બધા અમારા ભગવાન છો, ઓડિયન્સ છો. આપકે હસીન ચહેરે મેરે તસ્બીહ કે દાને હૈ, મેં નિગાહેं ફેર લેતા હું ઓર ઇબાદત હો જાતી હૈ સાહેબ. આપે અમને બધાને મોટા બનાવ્યા છે, એટલે અમે ના પાડીએ કે. હા, એક ગામમાં તો મારો અડધી રાતે કાર્યક્રમ પત્યો ને, તો એક બેન કે ચાલો ઘરે બાપુ ચા પાણી પીવો. મેં અડધી રાતે હોય બેન પારકા ગામમાં, મને કે હાલો હાલો. તે હું તો ગયો, તે બેને ચા બનાવી સરસ હો, આખા દૂધની. પણ આપણે વખાણ તો કરવા પડે ને ઘડી. એટલે મેં બેન ચા બહુ સરસ બનાવી છો કીધું. અમે ક્યાંક રસ્તામાં ઉભા રહ્યો તો આવી ચા ન મળે. તમને કે તોય ભાઈ ખાઈની દસ્તો જડ્યા નહીં, તે આદુ દાંતે ચાવીને નાખ્યું કે બોલ. એ તું નો ઘરે નથી પીતો હું. અને પાછા આખા ઘરના પરિચય કરાવવા લઈ આવ્યા બેન. અડધી રાતે આખું ઘર જગાડ્યું, અને આખા ઘરના નામ ફૂલ ઉપરથી રાખેલા હો, ફૂલના છોડ ઉપરથી આખા ઘરના નામ. ઘણા શોખ હોય એવા. હા, તે એક મોટી દીકરી મને કે મારી મોટી દીકરી, મેં એનું નામ તો મને કે ચંપા. ચંપાના ફૂલ ઉપરથી રાખ્યું ચંપા. ઘડીક થયું તો નાની આવી, મને કે આનું નામ ચમેલી. ઘડીક થયું તો દીકરો આવ્યો, મને કે આનું નામ ગુલાબ. ઘડીક થયું ને તો 45 વર્ષના ભાભા નીકળ્યા એક. તમને કે અમારા જેઠસન ગામના પાછા મૂકી છે, મેં એમનું નામ તમને કે સૂરજમુખી. ઘડીક થયું તો 90 વર્ષના બાપા નીકળ્યા, મને કે અમારા સસરા, મેં એમનું નામ તમને કે બાવળિયો. એ બાવળના ઠૂંઠા જેવો લાંબો હતો. ઘડીક થયું તો એક ડોહીમાં નીકળ્યા, મને કે અમારા સાસુ, મેં એમનું નામ તમને કે રાયતરાણી. મેં બેન તમારું નામ તો શરમાઈ ગયા, મને કે લજામણી. ઘડીક થઈને ઘરવાળો કેરોસીન ડબલો લઈને આવ્યો, મને કે આવ્યો ધતુરો કે બોલો, એનું ધતુરો રાખેલું. હા, એટલે મારે કહેવાનો ભાવ કે અમે ના ન પાડીએ કે સાહેબ. અહીંયાથી અમને હાસ્ય મળી જતા. એક બેને 7-8 ફોટા મારા પાડ્યા. તો મેં કહ્યું બેન અમારા કલાકારના ચાહક હશે. મેં તમે બેન કલાકારના ચાહક છો? મને કે એવું કાંઈ નથી. તમે કીધું 7-8 પાડ્યા શું કામ? તમને કે ઘરે છોકરા રોતા હોય ને તો દેખાડાય મૂછું વાળો બાગડો કે બોલો, સાના રહી જાય કે તારે ખબર પડે કે આ તો બાગડા સમજ્યા છે આપણને બોલો. મારે કહેવાનો ભાવ કે આ લોક ડાયરા, લોક સંસ્કૃતિ, એમાં અમે લોકવાણીમાં અમે આપને આ ગામડાની આપણી સંસ્કૃતિની બધી યાદી કરાવતા હોય સાહેબ. હા, આમતા આ લોક ડાયરા કંઈ અમે લોકો નથી કરતા. હા, એટલે
ઘણા અનુભવી અમને એવા થતા હોય ને સાહેબ. એક ગામમાં મારો કાર્યક્રમ એક જણ મને કે મૂળ તમે ક્યાં ના? મેં મૂળ અમે નવરીના. કામ હોય બોલ કીધું કોડા. તો મને કે તમે લાલવાદી ફૂલવાદી, હું વાદી જેવો લાગુ છું ઉમેશ? પણ એનો બચારાનો વાંક નહોતો. એને આવડી મૂછું ભાડે ને એમ કે યાર પકડવાનો ધંધા કરતો છે. હા, અમને અનુભવ આવા થાય સાહેબ. એક ગામમાં હું સાહિત્યની વાત કરતો, ઝવેરચંદ મેઘાણીને દુલ્લા કાકને. મને કે ઝવેરચંદ મેઘાણીને દુલ્લા કાકે લખ્યું બધું સાચું લખ્યું છે? મેં બે ગુજરી ગયા. કોઈ હું સ્વર્ગમાં જઈશ ત્યાં પૂછી લઈશ. તમને કઈ નરકમાં હશે તો મેં તો તું પૂછી લેજે. બેનોય પ્રશ્ન પૂછે ને, બોલો બેનોય પ્રશ્ન પૂછે. હા, મુંબઈમાં મારો કાર્યક્રમ એક બેન મને કે રામે સુરપંકાનું નાક શું કામ કાપ્યું? મેં કીધું બેન મારો વાંક છે. ભણતરના પ્રશ્ન પૂરો. ભણવાનો મારો મૂળ વિષય નહીં હો સાહેબ. હું તો ભણ્યો જ નથી. કેમ કે એ વખતે અમારા જાહો ચલાવેલી હતી. જ્યારે હું નાનો હતો ને ત્યારે તો અમારા ડેલીએ બધા દુઆ છંદ ગાવા આવતા હોય. અમારા ગામમાં કેમ ગાવા જવું પડે છે. એ એક સમય હતો સાહેબ. હા, અમારે ડેલી આ બધું થતું, પણ એ એક સમયકાળ હતો સાહેબ. હા, હું નાનો હતો ને મને રમાડવા વાળો વાળંદ હતો, બોલો. હા, તો એક દિવસ ઉતારા લઈને ગયો ને તો નાકમાં પાણી આવ્યું ને તો બાપુ નાકમાં શેડા આવ્યા હતા. મારા દાદા બે લાફા માર્યા વાળંદ ને. એ કે નાકમાં શેડા આવીને બોલાય, નાકમાં શેડા પધારે એમ બોલ કે આ દરબારના દીકરાને માનથી બોલાવાય. કે એટલે મારો કહેવાનો ભાવ કે આ લોક ડાયરાની જે યાદી છે ને સાહેબ, એ સારું માણસ બેઠો ને સમજનો વર્ગ બેઠો ને તો જ અમને બોલવાની મજા આવે સાહેબ, નહીતર ન મજા આવે. હા, નહીતર અમારું વ્યર્થ જાય બધું. પછી પેમેન્ટ એને મતલબ રાખીએ. હા, અને હું નાનો હતો ને સાહેબ, ભાવનગરમાં મારા બાપુજીએ 6 ડૉક્ટરને બતાવ્યું હતું. 6 ડૉક્ટર એવું કીધું કે આ બાળક 100 મહિનાથી વધારે નહીં જીવે. એ 100 મરી ગયા ને હું હજી જીવું છું, બોલો. ડૉક્ટરનો કોઈ ભરવો ન કરાય. હા, એટલે આ કહેવાનો ભાવ આ બધું ગમે ત્યાં હાસ્ય મળી જતું હોય સાહેબ. હમણાં મારો મુંબઈ કાર્યક્રમ હતો ને, હાસ્ય અમને ક્યાંથી મળે એ હું આપને કહી દઉં. મુંબઈ મારો કાર્યક્રમ હતો ને, 5 વાગે હું લક્ઝરીમાં મીરા રોડ ઉપર ઉતર્યો. 5 વાગે તે હું મારા મિત્રને ફોન, જટુ હારે હતા, મારા મિત્રને ફોન કરતો જતો હતો. મેં બગીચા ઉપર મને લઈ જાય. તે મારી આગળ એક ઓડી ગાડી જતી હતી. એની વાંહે હું ફોન કરતો જતો, અને મારી વાંહે એક બેન આવતા. બેન મને કે આગળ ઓડી ગાડી જાય તમારી છે? મેં કે આપણે નથી કીધું. હો બેન, કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે એની વાંહે જાઓ છો ને એટલે. મેં કીધું તો તમે મારી વાંહે આવો છો. વાંહે બધું બાપુજીનું થોડુંક હોય કીધું. ગમે તે હાસ્ય મળી જાય, અમે ગોતી લઈએ. હા, હાસ્ય ગમે ત્યાંથી મળી જાય. હું તો જાતા તો મારા કાકાના જોક્સ કહું છું. જો એમાં બોલતા નથી ને 35 વર્ષથી, એટલે મને મજા આવે. આ જીટીપી છે ને એટલે બેઠા જ હોય સામે. આ મારું કેશ જ તે. હા, મારા 2 કાકા છે, નાથુભા કાકા અને બહાદુરસિંહ કાકા. 2 કાકા છે. રેલવેમાં હતા મારા કાકા નાથભા કાકા. તો એકદમ રેલવે ફાટક તોડીને ગાડી ગામમાં લઈ ગયા, બોલો. તો બધા ઓફિસરો આવી કે હું બાપુ આ બધી આદરી કે ડબ્બા બબ્બા ખડી ગયા ને ગામમાં ગાડી લઈ જવાય. તો હું પાટા ઉપર લઈને જતો હતો ને તો એક જણ આમ હાઈલો જતો હતો ને આગો નો જ ખસતો, વિસલ મારી તોય. એટલે ઓલો ઓફિસર કે એને પાડી દેવો જોઈએ ને, કે આપણે રેલવેમાં ગુનો ન બને એને પાડી દેવાનો હતો. તો મારા કાકા કે એને જ પાડી દેવો હતો, પણ એ પાછો દોડીને ગામમાં ગઈ ગયો. કે હવે ગોતવા આવ્યો કે હજી પાટા ઉપર લઈને પાડી દેવાનો જ છે, કે હું નાથબા મૂકું કે. હા, અમારા બહાદુરસિંહ કાકા એવા, બોલો. એકદમ રિપેર કરાવવા છે ને મોબાઈલ ધંધુકા. હવે એમની પાસે સેમસંગનો મોબાઈલ ને ઓલો નોકિયાનો કારીગર હતો. એને બિચારાને ફાવે નહીં. તે હાથમાં જોયો કે બોલો બાપુ, તો એ કે રિપેર કર. તો કે બાપુ આ સેમસંગનો છે. તો 2 નાખ્યો હોય ને. એ કે આ બહાદુરસિંહનો સેમસંગનો કેસ કે. હા, એકદમ તો ડેલી બેઠેલા ને મારા કાકા, જીટીપી લાઈવ ચાલુ જ છે ને ભાઈ, એટલે જોતા હોય એટલે સાંભળે. હા, ડેલી હુતેલા ને એકદમ બેઠા રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ હતો. હા, રાષ્ટ્રીય કાર્યક્રમ તો હોય ભાઈ. હો, હા. એટલે એ બેઠા પીતા હતા. એમાં એક જણો નીકળ્યો. એ કે કોનો છોકરો? તો ગામનો શું બાપુ? આ ગામનો. હું તાર નામ? તો મારું નામ જીવો. તો લે થોડુંક પી કે. એક ઓલાના માધ્યમથી હું આપને કહેવા માગું છું. આમ નાના યુવાનો હોય તો હું સલાહ કોઈને દેતો નથી સાહેબ. હું સમાજને સુધારવા નીકળ્યો નથી, આપને વાત કરું. હા, કેમ કે સુધારવાનું મારું ગજુય નથી ભાઈ. એ તો સંતો કહીએ કે મારું એ ગજુય નહીં. હું સમાજને સુધારવા નથી નીકળ્યો, પણ સમાજને સ્વીકારવા નીકળ્યો છું. કે તમે જેવા છો એવો મારો છો ને હું જેવો હોય એવો તમારો છો. વાત થાય પૂરી, આનંદ કરો સાહેબ. હા, એટલે મારો કહેવાનો ભાવ કે કોઈને આ વ્યસન હોય તો આ માધ્યમથી મૂકવાના પ્રયત્ન કરજો સાહેબ. સે હું કહેતોય નથી, પણ હોય તો. અમારા કાકા બેઠા પીતા હતા. લે થોડુંક પી. તો ઓલાને આપ્યું. ઓલો મજૂરીઓ વર્ગનો માણીને મજા આવી. પછી બીજે દી સામે આવીને આવ્યું કે બાપુ આપણને થોડુંક કે. તો લે 15 દી લાગટ આવ્યો. હવે અમારા કાકાને તાણ મંડી પડવા લાગટ 15 દી આવ્યો.
હા, અને ઓલા લાકડા જેવું બંધન થઈ ગયું. પછી એમાં એક દી અમારા કાકા વહેલા હોઈ ગયા, રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવીને ઓલો આવ્યો મોડો, આવીને હાથ કર્યો, બાપુ. અમારા કાકા સમજી ગયા કે આવ્યો. તો હું તો કે હા કોણ? તો કે હું જીવો. તો કે એ હવે આખી જિંદગી ઘરના પૈસાને પીવો કે અમે બહુ મદદ કરી. એટલે મારે કહેવાનો ભાવાર્થ કે આ જ્યાં આપણે દ્રષ્ટિ કરી ત્યાંથી અમને હાસ્ય મળતા હોય છે સાહેબ. હા, એક જણો મને કે આવતા રહ્યો ને દેવેશભાઈ, આવતા રહ્યો. એક જણો મને કે સગ્ગા સાઢુ કોને કહેવાય? મારા હાઢુના ગામમાં કાર્યક્રમને મને પ્રશ્ન પૂછ્યો, બોલો. મને કે સગ્ગા સાઢુ કોને કહેવાય? મેં કીધું એક જ કંપનીની વસ્તુમાંથી બે વ્યક્તિ છેતરાણા હોય અને સગ્ગા સાઢુ કહેવાય કીધું. હા, ઘણા આવા પ્રશ્નો પૂછે. એક પટેલ મારો મિત્ર છે સુરત, નારાયણભાઈ. હા, દેવેશભાઈ. તે મને કે મારો દીકરો સીએ કરે છે. બોલો, એનો દીકરો હોશિયાર હતો ભણવામાં બહુ. મારો દીકરો સીએ કરે છે. તમારો દીકરો બાપુ શું કરે છે? મારે શું કહેવું દેવેશભાઈ? હા, એમ મારો દીકરો સીએ કરે છે કે બાપુ તમારો દીકરો શું કરે છે? મેં મારો જે ધારે ની ધોળા દીએ કરે છે કીધું. તમારા સીએ વાળાએ આનાથી બીએ કીધું. હા, એટલે મારે કહેવાનું હાસ્ય ગમે જ મળી જતું હોય છે અમને. આ છેલ્લે હાસ્ય ક્યાંથી મળી આપને એક વાત કરી દઉં. હા, હું નાનો હતો ને ટોકીઝમાં પિક્ચર જોવા બહુ જોયું. આ સત્ય ઘટનાનો પ્રસંગ. આ સાહેબ હાસ્ય અમે ગમે, હું હાસ્ય કલાકાર છું એટલે અમે હાસ્ય ગોતતા હોય, આ લોક સાહિત્ય ગોતતા હોય, અમે હાસ્ય ગોતતા હોય. ટોકીઝમાં હું જોવા જતો ને ત્યાંથી અમને હાસ્ય મળી જતું. હું નાનો હતો તો ભાવનગરમાં ટોકીઝમાં પિક્ચર આવતું ગેલેક્સીમાં, ગુજરાતી બધા, હું ગુજરાતી જ જોતો. હા, ત્યાંથી આ બધા ઘણી વખત અમને હાસ્ય મળી. એકદમ હું જોવા બેઠેલો, મને આગળ 4-5 દીકરીઓ બેઠેલા. તો જે સીન આવે ને બોલ બોલ કરો દેવેશભાઈ, મને જોવા જ નહોતા ને જાણીને બાપુજીને બનાવ્યું હોય. જે સીન આવે બોલ બોલ કરે. એમાં એક સીન એવો આવ્યો ને સાસુ વહુનો સીન, કે સાસુ વહુને સારી રીતે હાંચવે, નવા નવા હાડલા લઈ દે ને આડે આડે કામ કરી દે ને આવો સીન આવે ને તો એક દીકરી બોલી એ કે આવા સાસુ મને મળે તો કેવું સારું. પછી ખોટું શું ઉમેશ, મેં ડોકું કાઢીને કીધું કે મારા બાઈ એવા જ છે, એવા હાહુ જોતા વહી આવો કીધું, બીજું શું. હા, હારી હાહુની જ આશા હોય ને સાહેબ. 80 વર્ષનો એનો ઘરવાળો ઢાળે એમ હું તો એનું ધ્યાન ન રાખે ને કાનુડાનું કીર્તન ઉપાડે. બોલો, હા, અમુક હાહુ એવી હોય કાનુડાનું ઉપાડે કે દ્વારકાના બજારમાં કાનુડો દેખાય છતાં ઢાળે એમ હું તો નથી દેખાડતો, કાનુડાના જ ઉપાડે. બોલો, ત્યાંથી આ હાસ્ય મળી જશે. એકદમ તું જોવા બેઠો ને સત્ય ઘટનાનો પ્રસંગ જોવા બેઠો ને દેવતભાઈ, તે મારી આગળ કોઈક 2 માણસ જોવા આવ્યા છે, નવું કપલ. હા, આ તો ટોકીઝમાં ઇન્ટર પડ્યું ને ધતુરો બહાર ખારસિંગ લેવાઈ ગયો. ખારસિંગ લઈને પાછો આવ્યો ને તો ટોકીઝમાં પાછું અંધારું થઈ ગયું. એની વહુની લાઈન ભૂલી ગયો ને મારી લાઈનમાં આવ્યો. સત્ય ઘટનાનો પ્રસંગ હો, મારી લાઈનમાં આવ્યો. ત્યાં આવીને બેઠો, અંધારું હતું, કાગળ યુખંડ મને કે લે ખારસિંગ ખા. તો હું જ મીઠો ખાવા. આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. એ એક બુકડો ખાય તો આપણે શું વાંધો છે. ખારસિંગ ખાઈ રહ્યો ને પછી મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં ગુલાબી નતો. પછી કડે સડ્યો, મને કે મારા પત્ની. મેં બાકડો ટેપી દા, ખોટો પરાણો. મને કે તમે મારી ખારસિંગ ખાઈ ગયા? મેં તે દીદીને ખાઈ દઉં. બધા ખુરશી ખાલી કઈ કોઈક ડાળિયા વાળા બધા કીધું. હા, અહીંયા એકદમ તો મારા બાજુમાં એક બેનનો નંબર આવેલો. બોલો, હાસ્ય ક્યાંથી મળી હું આપને કહું છું. બેનનો નંબર આવેલો ને તો ઉધરત ખા કરે. બોલો, મને પિક્ચર જ ન જોવા દે ને. બેનને મેં દવા નથી લીધા? મને કે બહુ લીધી ભાઈ, ઉધર મટતી જ નથી. મેં કે આપણી પાસે છે, હું ટીકડી રાખતી એ વખતે. હા, બેનને મેં ટીકડી આપી ને 3 કલાક પિક્ચર પૂરું થયું, એક ઉધર નો આવ્યો બેનને. હા, બેન મને કે ટીકડી બહુ સારી કંપનીની છે ભાઈ, ઓગળતી પણ નથી. કઈ કંપનીની છે? મેં મોઢામાં પાછી લાવો, ટીકડી નથી, મારા બુસ્કોટનું બટન છે. કીધું બેન 3 કલાક સગડ્યું છે ભાઈ. હા, હાસ્ય મારે કહેવાનું ભાવ કે ગમે ત્યાંથી હાસ્ય મળી જતા હોય, પણ ક્ષત્રિય સમાજ જ્યારે અહીંયા બેઠો છે સાહેબ, ત્યારે એક કહેવાનું મન થાય. અમારા દાદ બાપુની લખેલી કવિતા, ક્ષત્રિયની ડેલી કોને કહેવાય સાહેબ? ક્ષત્રિયની ગરિમા કોને કહેવાય? આ અત્યારે અમે જ્યાં વાતો કરીને ડેલીઓની, દોઢીઓની, દરબારોની, ક્ષત્રિયોની ડેલીઓની વાતો કરી તો અમુક વાર્તાઓ સમજે છે. આ વાર્તાઓ નથી, આ હકીકત છે. ભલામણા ક્ષત્રિયોની ડેલીની શું ગરિમા હતી. અમારો દાદ લખે સાહેબ, અહીં સમાજ બેઠો ત્યારે કહેવાનું મન થાય કે લોહી પીધું નથી. અમારો દાદ લખે સાહેબ કે લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. ભલામણા અને ઘણું નોંધાય જેવું કીધું છે બાપુની ડેલીએ. અને ક્યાં કોઈના ભાગમાં વિઘોય હતી, આ તમારા હાથ બારમાં નામ દીધા જ છે બાપુની ડેલીએ. અને તમે તો ઘોર્યા કરતા રાત દી નિંદ્રમાં, રાત દી તમારા રખોપા કીધા છે બાપુની ડેલીએ. સાહેબ, એવા વીરવલ કવિએ જ્યારે આ કવિતા લખી હોય સાહેબ, અને એવો સમાજ અહીં બેઠો હોય, ત્યારે મહારાણા પ્રતાપને, શિવાજીને છેલ્લે એકાદી કડીમાં યાદ કરીએ સાહેબ.
હે અત્યારે અમારા આ સાહિત્યકારો જે પીરસે છે ને, હું તો કહું છું હોય 100% જવાબદારી હવે સાહિત્યકારની આવી ગઈ છે. એનું કારણ છે કે પહેલાં 50% જ જવાબદારી એમની હતી. 50% તો આપણને પાઠ્ય પુસ્તકમાંથી મળી જતી સંસ્કૃતિ આપણી સાહેબ. મેઘાણીની કવિતાઓ, ભગત બાપુના પાઠ ને, અને હવે એ બધું થઈ ગયું બંધ, રંગલા રંગલીનું થઈ ગયું બધું. હા, પહેલાં તો ચારણ કન્યા સાહેબ, જે ચારણ કન્યા સાંભળીને દીકરી હારે ગઈ હોય અને એને જે સંતાન થાય ને એ મહારાણા પ્રતાપ ને શિવાજી થાય સાહેબ. બાકી રસકે કમર સાંભળીને જાય ને એના જોની વોકરના ભાણિયા જ થાય. હા, એ સમય હતો સાહેબ. હે હવે તો બધું ઊંધું જ ભણાવે છે સાહેબ. અટલ બિહારી વાજપેયીની કવિતા મને યાદ આવે છે સાહેબ. અટલ બિહારી વાજપેયી લખે છે, અટલ બિહારી વાજપેયી લખે છે કવિતા સાહેબ કે સળગતી રહી હજારો નારીઓ જોહર માને આંખ લાવો મૌન હતા. અરે ભણાવી દીધું કે અકબર તો મહારાણા પ્રતાપ કોણ હતા. સડતી રહી હજારો લાશો સડક કિનારા પર અને મહાત્મા ગાંધી મૌન હતા. અરે ભણાવી દીધું કે ચરખે આઝાદી મળી તો ફાંસીના માચરે લટકનાર યુવાનો કોણ હતા. સાહેબ યાદ કરો કુરબાની, એને યાદ કરો સાહેબ, એ ક્ષત્રિયોને યાદ કરો. એવા મહારાણા પ્રતાપ અને શિવાજીની એકાદી કડી ઉમેશભાઈ આપણે છેલ્લે રાજપૂતને સંભળાવીએ. ये है अपना राजपूताना नाजी से तलवारों से, ये है अपना ये है अपना राजपूताना नाजी से तलवारों पे, ये है अपना राजपूताना नाजी से तलवारों पे, इसने सारा जीवन काटा बरसे तीर कटारों पे, ये प्रताप का वतन पला था आजादी के नारों पे, कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियां अंगारों पे.